સમાચારોની શરૂઆત કરીએ વિડિયો ગેમની માસૂમો પર આડઅસરનો ચોંકાવનારો કિસ્સો। અમરેલીના બગસરામાં વિદ્યાર્થીઓ જાતે જ બ્લેડથી કાપા માર્યા। શાળામાં વિદ્યાર્થીએ બ્લેડના કાપા મારવા માટે 10 રૂપિયા ઓફર કરતા। વિડિયો ગેમની લતે 40 વિદ્યાર્થીને જાતે જ હાથે કાપા માર્યાનો દાવો છે। મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાનો આ બનાવ સામે આવ્યો છે। મોટા મુંજિયાસર ગામના સરપંચે પોલીસમાં આ સમગ્ર મુદ્દે રજૂઆત કરી છે। વાલીઓએ વિદ્યાર્થીઓને પૂછતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો। શાળામાં આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે। રાજ્યભરના વાલીઓ અને શિક્ષકોને ચિંતા પ્રેરે તેવી આ ઘટનાથી ચકચાર મચી છે। શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે। અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે, ત્યારે શિક્ષકો એવું કહે છે કે આ અમારી જવાબદારી આવતી નથી। અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈન લીધી હતી કે આની અંદર આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી, તમારા વાલીઓની જવાબદારી હોય। તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો 5 કલાકના જે ટાઈમ પીરિયડ છે 5 કલાકનો, એની અંદર જવાબદારી કોની આવે? શિક્ષકોની જ આવે। વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી। છેલ્લા 1 વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે, બંધ છે। અમે અનેક વખત રજૂઆત કરી કે સાહેબ આને ચાલુ કરો, પણ કોઈ ધ્યાન દેતું નથી। વિદ્યાર્થીમાં દીકરીઓ પણ હોય? હા, આ બનાવની અંદર દીકરીઓ પણ છે। એને પણ બ્લેડો માર્યા? હા, પગે છે, હાથે છે મારેલી। તો શિક્ષકે એક મીટિંગનું આયોજન કર્યું બીજા દિવસે, બરોબર, કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય, બરોબર, એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવેલી છે। એટલે મેં જો કે નથી કરી, બરોબર, 2 થી 3 બૈરા લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય, વાલીની જવાબદારી રહે, એવી અમારી પાસેથી સાઈન લીધેલી છે, બરોબર। તો ખરેખર આ સાઈન, આ જવાબદારી અમારી ન હોવી જોઈએ, માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ। કારણમાં તો એવું છે, કોઈ બાળક બીકના હિસાબે કોઈ કહેતું નથી। અમુક કે કઈ ગેમના હિસાબે અમે મારેલા છે કે અમે એવું કઈ રમત રમતા હતા, પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન, બરોબર। એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ એવી અમારી માંગ છે। બ્લેડના મારેલીના કાપા છે ને એકબીજા માર્યા એવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું। એટલે અમે પેલા તો વાલીઓને કીધું તમે કઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું હતું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે, એવું વાત કરતા હતા વાલીઓ। ત્યાર પછી અમને રજૂઆત આવેલી, અમે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તટસ્થ તપાસ થાય, તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલા એની માથે થાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય। છોકરાઓનો એકબીજાએ મારી હોય તોય પણ એ તો એનું તપાસનો વિષય છે, એટલે તપાસમાં જે કઈ આવશે એ આવશે। અમરેલી જિલ્લાના બગસરાના મોટા મુંજિયાસર ખાતેની પ્રાથમિક શાળા ખાતે જે બાળકોએ હાથમાં બ્લેડ વડે કાપા માર્યા છે, હાથમાં ને પગમાં, આવા 25 થી 30 જેટલા બાળકો અંગે ગ્રામ પંચાયત દ્વારા જ્યારે રજૂઆત થતા હાલમાં હોબાળો મચી ગયો છે। આપ જોઈ શકો છો આ મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળા ખાતે છે। અહીંયા પોલીસ કાફલો પણ પહોંચી ચુક્યો છે, પોલીસના અધિકારી જયવીર ગઢવી પણ પહોંચી ચુક્યા છે। હાલમાં વાલીઓના ટોળાઓ પણ અહીંયા છે। આપ જોઈ શકો છો જે રીતે વિદ્યાર્થીઓએ હાથમાં કાપા માર્યા, તે સમગ્ર ઘટના કઈ હતી તેને લઈને તપાસનો દોર શરૂ થઈ ગયો છે। હાલમાં અહીં લોકોના ટોળા પણ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે વાલીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે। સમગ્ર ઘટના શું છે તે અંગેનો તપાસનો દોર શરૂ થઈ ગયો છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અમરેલી જિલ્લાના મોટા મુંજિયાસર ગામની જે ઘટના છે તેને ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ થઈ ગયો છે। લગભગ ધોરણ 5 થી 8 ના જે વિદ્યાર્થીઓ છે તેને જ આવું કૃત્ય કર્યું, આ કૃત્ય ક્યાં કારણે થયું તેને લઈને તપાસનો દોર પોલીસે શરૂ કરી દીધો। થોડી જ વારમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।